હલો, નમસ્તે દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। આજે આપણે 12મા ધોરણમાં યુનિટ 2 નો રીડ 1 નો અભ્યાસ કરીશું। અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની। અવિસ્મરણીય વોલ્ટ ડિઝની, ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની। વોલ્ટ ડિઝનીનું એક શબ્દ ચિત્ર એમના બ્રધર રોય ડિઝનીએ, જે આ પાઠના લેખક છે, એમના બ્રધર છે, એને પોતાના શબ્દમાં જે એમના જીવનનું ચિત્ર અહીંયા વર્ણવ્યું છે એ આજે આપણે અભ્યાસ કરવાનો છે। બહુ સરસ મજાનો પ્રેરક પાઠ છે કે માણસ ધારે કાર્ય કરી શકે। છેલ્લે આપણે 12મા ધોરણમાં યુનિટ 3ના રીડ 2 પૂરા કર્યા અને ત્યાર પછી યુનિટ 1 જે બાકી છે એ આના પછી આપણે લેશું। એટલે અત્યારે આપણે યુનિટ 2 જ છે, ડાયરેક્ટ આપણે યુનિટ 3થી શરૂ કર્યું હતું કારણ કે એનો વિડીયો તૈયાર હતો એટલા માટે, બરાબર। તો આજે આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે ભૂલી ન શકાય તેવા અવિસ્મરણીય વોલ્ટ ડિઝની એમના વિશે શીખવાના છીએ। વોલ્ટ ડિઝનીનું નામ બોલું એટલે આપણે બધાને ખ્યાલ જ છે કે ડિઝનીલેન્ડ, બરાબર, એ તરત જ મિકી માઉસ યાદ આવી જાય। વોલ્ટ ડિઝની એક એવું પાત્ર છે કે જે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય, અત્યારનું નાનું બાળક હોય, મધ્યમ વર્ગનો હોય કે ગમે તે, વોલ્ટ ડિઝની બોલો એટલે મિકી માઉસ યાદ આવે। કારણ કે એનું જે મિકી માઉસ એનું એટલું સફળ એનિમેટ કાર્ટૂન્સ હતું કે જેને વિશ્વને સમગ્ર એના તરફ ધ્યાન દોરી દીધું હતું। સમગ્ર વિશ્વમાં વોલ્ટ ડિઝની આજે એક પરિચયનો મોહતાજ કહી શકાય કે કાર્ટૂન લેન્ડમાં એક કિંગ કહી શકાય, સમ્રાટ કહી શકાય। એ વોલ્ટ ડિઝનીનું એમના ભાઈ રોય ડિઝનીએ પોતાના શબ્દમાં એમનું આખું જીવનચરિત્ર છે એ અહીંયા એમને લખ્યું છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે। સંઘર્ષ અને સફળતાની યાત્રા જે એમની છે એમને અહીંયા આજે આપણે ભણવાનું છે। વોલ્ટ ડિઝની વિશે જે રોય ડિઝની એમના ભાઈ કહે છે કે એ એક પાતળા સામાન્ય બાંધો ધરાવતા એક ગામડિયા છોકરા જેવા હતા અને સતત એ એમના વિચારોમાં જ ડૂબ્યા રહેતા। એમના વિચારો કંઈક કલ્પનાશીલ, કંઈક કાર્ય કરવા માટે જ સતત ને સતત રહેતા। પોતે ઉદ્યમ હતા, લેખકો એમની સાથે, એનિમેટર્સ, નિર્માતાઓ, આ બધા કામ કરતા પણ કોઈ એને સમજી ન શકતા। કોઈને એમ થાય કે એક સામાન્ય બાળક હશે, પણ જે એ કાર્ય રજૂ કરતા ત્યારે કંઈક જુદું જ હતું। એ ગમે તેવી તમે વાર્તા આપો તો એ વાર્તામાં કંઈક નવું, રસપ્રદ, રમૂજ અને પ્રેરક બને એવું ઉમેરવાની એનામાં અદ્વિતીય, બરાબર, ક્ષમતા હતી। એમને શરૂઆતમાં એમની જે ફળની વાડી હતી અને અહીંયા એમને પ્રથમ પ્રાણીના ચિત્ર દોર્યા હતા। શિકાગોમાં એને કાર્ટૂનિંગ છે એનો અભ્યાસ કર્યો હતો અને અહીંયા ત્યારબાદ એને એક એનિમેટેડ કાર્ટૂન સિરીઝ શરૂ કરી પણ એ નિષ્ફળ ગઈ। ત્યારબાદ એમને $500 એમના જે અંકલ યાના કે એમના કાકા હતા એમની પાસેથી ઉછીના લીધા। પછી એને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની કાર્ટૂન સિરીઝ બનાવી। ત્યારબાદ તેમને ઓસ્વાલ્ડ ધ રેબિટ એ પણ બનાવી, પણ એ કાર્ટૂન સિરીઝ રહી એ એટલી બધી સફળ ન રહી। એમાં ન્યૂયોર્કના એક ડિસ્ટ્રીબ્યુટર હતા, નિર્માતા હતા, એમને એમની સાથે ચીટિંગ કર્યું અને એમને દગો દીધો। તેમ છતાં જે વોલ્ટ ડિઝની છે એ નિરાશ ન બન્યા અને ઉલટાનું એને કામ ચાલુ કર્યું અને ત્યારબાદ એમના માટે મિકી માઉસ, જે એના માટે પારસમણી કહેવાય, કે જે મિકી માઉસની જે કાર્ટૂન સિરીઝ હતી એને તેમનું સમગ્ર જીવન બદલી નાખ્યું અને સમગ્ર વિશ્વમાં એમનું નામ કરી દીધું। એટલે ટૂંકમાં એ આકાશમાં ઊંચાઈઓએ આંબી એમની મિકી માઉસ છે। 1959માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોયું હતું। 1959માં, આ સાલ યાદ રાખશું, કેટલા?
25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોયું, 10 કરોડ લોકોએ ડિઝની શો જોયું હતું અને 25 કરોડ લોકોએ ડિઝની પુસ્તક અને એના સામયિકો વાંચ્યા હતા. લગભગ 10 લાખ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. ડિઝનીની આ નાની એવી જે બાબત હતી એને બહુ મોટું સ્વરૂપ આપ્યું હતું અને એમને કર્યું હતું. 1955માં એને ડિઝનીલેન્ડ ખુલ્લું મૂક્યું હતું અને ત્યારે $100 મિલિયન આ ડિઝનીલેન્ડ અને ફ્લોરા સિટી ઓફ ટુમોરો પણ એને સર્જ્યા હતા. ત્યારબાદ એ એક જીવલેણ બીમારી કે જેને એ સમયમાં મિઝલ્સ એટલે કે ઓરી કહેવાય એમાં સપડાઈ ગયા હતા. ત્યારે પણ એમના ભાઈ રોય ડિઝની એમ કહે છે આ પાઠમાં કે હું એને મળવા ગયો ત્યારે પણ એ કંઈક કાર્યમાં અને કંઈક વિચારોમાં સપડાયેલા હતા. એને પોતાના શબ્દમાં કીધું હતું કે મને તો આ રોગ થયો હતો પણ બીજા કોઈને આવો રોગ થાય નહીં. આમ કહું હોય તો કહી શકાય કે આજે આપણે ડિઝનીલેન્ડમાં જઈએ અથવા મિકી માઉસ જોઈએ તો આપને એમ પણ થાય કે આ મિકી માઉસ એટલે કે વોલ્ટ ડિઝની આવ્યા, બરાબર, અને એમ થાય કે હજી જીવતા હશે, હમણાં જ વોલ્ટ ડિઝની બની ગયા છે. વોલ્ટ ડિઝની બન્યા એને તો આજે ઘણા વર્ષો છે. એને 1955માં તો ડિઝનીલેન્ડ ચાલુ કર્યું હતું અને 1959માં 25 કરોડ લોકોએ ડિઝનીલેન્ડ જોયું હતું. એટલે કે માની લો કે 1955 એટલે કે ઘણા બધા વર્ષો થયા. એ સમયમાં ડિઝનીલેન્ડ એને શરૂ કર્યું પણ આપણે ડિઝનીલેન્ડની મુલાકાત લઈએ, બરાબર, અથવા તો ટીવીમાં જોઈએ અથવા તો નેટમાં આપણે જોઈએ તો આજે આપણે એમ થઈ જાય કે હજી વોલ્ટ ડિઝની જીવતા હશે, હમણાં જ હશે. આવું એમના વિચારોનું હતું. જે એક સરસ એમની જીવન કથા અહીંયા આપેલી છે. આટલી બધી સફળતા મળી હતી તો પણ એ સાદા માણસ હતા એવી ઘણી બધી લેખક આ પાઠમાં વાત કરે છે. તો ચાલો આપણે પાઠની સમજીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ચાલો આપણે યુનિટ 2 રીડ 1 ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝનીનો આગળ અભ્યાસ કરીએ. દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક, નોટબુક અને પેન ખુલ્લી રાખશે. જ્યાં નોંધવા જેવું લાગે જે શબ્દ હું સમજાવું એ શબ્દ પોતાના પાઠ્યોમાં લખતા જાય. વિડીયો છે બીજી વખત જોઈને તમે લખી શકો. મહિનામાં હું જે સમજાવું એ મહત્ત્વનું છે, બરાબર. ટેક્સ્ટ બુક તો તમારા બધા પાસે છે જ અને એ રાખશું આપણે. ખાસ જે અર્થ કઈ શબ્દના હું એક શબ્દને અહીંયા સમજાવવા પ્રયત્ન કરીશ. દરેક શબ્દ અઘરા હશે તો બીજી વખત બોલીશ, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે ખાસ કરીને, બરાબર. ચાલો પેજ નંબર 11 ઉપર રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની, જેના લેખક છે રોય ડિઝની, એમના ભાઈ જ છે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યટ ઇઝ influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and features movies that made him known and loved around the world. આખું સેન્ટેન્સ પૂરું પહેલાં વાંચી લેવાનું, પછી દરેક સેન્ટેન્સમાં જે વર્ડ એટલે કે શબ્દ આવે ને એને સમજવાના કે આ શબ્દનો શું અર્થ થાય છે અને શબ્દ ખરેખર શું છે, એટલે કે ક્રિયાપદ, નાઉન, અહીંયા આ વાક્યમાં શું અર્થ થાય છે, બરાબર. વોલ્ટ માય બ્રધર એટલે મારો ભાઈ. અહીંયા પછી માય બ્રધર પછી ખરેખર ગ્રામેટિકલ રૂલ્સ મુજબ એટલે કે ગ્રામરના નિયમ પછી અલ્પવિરામની નિશાની આવે જે પાઠ્યપુસ્તકમાં નથી પણ આપણે એ કરશું. માય બ્રધર એટલે મારા ભાઈ પછી અલ્પવિરામ. વોલ્ટ એટલે વોલ્ટ, ટૂંકમાં વોલ્ટ ડિઝની. ઇઝ એટલે છે, નો એટલે ઇઝ નો એટલે નથી, મોર એટલે વધારે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર એટલે મારો ભાઈ અત્યારે હવે વધારે હયાત નથી. ઇઝ નો મોરનો અર્થ થયો હયાત નથી. હયાત નથી એટલે જીવિત નથી, ટૂંકમાં, બરાબર, મૃત પામી ગયા છે. યટ એટલે તેમ છતાં, યટ બટ સ્ટીલનો અર્થ થાય તેમ છતાં. હિઝ એટલે તેની. ઇન્ફ્લુઅન્સ એટલે અસર, પ્રભાવ. ઇન્ફ્લુઅન્સ એટલે અસર અથવા પ્રભાવ. આ શબ્દને નાઉન એટલે કે નામ કહેવાય. શું કહેવાય? નામ.
જો હું આ વારંવાર તમને કહું છું, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતા હોય છે કે સર તમે આ નાઉન, વર્બ, એડજેક્ટિવ ને એડવર્બ આ બોલો છો એ ખરેખર છે શું? તો શબ્દને વ્યવસ્થિત સમજવું હોય, પાઠ એકદમ ઇઝી કરવા હોય તો શબ્દને સમજવા જોઈએ. જો તમે એનું ટ્રાન્સલેશન, ભાષાંતર બહુ સારી રીતે સમજો તો શોર્ટ નોટ, 1 માર્કના પ્રશ્ન, બ્લેન્ક, એક્સ્ટ્રેક્ટ આન્સર, ટ્રુ ફોલ્સ બધું યાદ રહી જાય, ગોખવું ન પડે. બરાબર, જે આપણે આગળ તમને સમજાવશું, જેને વર્ડ બિલ્ડિંગ, વર્ડ ફોર્મેશન કહેવાય. ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ અથવા અસર, જે નાઉન છે, બરાબર, નામ કહેવાય એને. શું કામ એ નાઉન છે? તો એમની આગળ હિઝ સંબંધક વિભક્તિ આપેલી છે. મિત્રો તમને ખ્યાલ હોય તો માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેર આને સંબંધક વિભક્તિના સર્વનામ કહેવાય. અને સંબંધક વિભક્તિનો એક નિયમ છે કે એમના પછી ફરજિયાત નામ મૂકવામાં આવે, એટલે કે નાઉન આવે. એટલે કે અહીંયા ઇન્ફ્લુઅન્સ છે એ નામ છે, વર્ડ જે શબ્દ છે ને એને નામ કહી શકાય. લિંગર્સ એટલે ટકી રહે છે, લિંગર્સ એટલે ટકી રહેવું, જે ક્રિયાપદ છે. લાઈક એટલે ની જેમ, સાદા વર્તમાનકાળનું સનાતન સત્ય છે. એ લિવિંગ પ્રેઝન્ટ એટલે જીવંત હયાતીની જેમ. ઓવર એટલે ના પર, ઓવર એટલે ના પર, એટલે કોઈ વસ્તુને ઉપર બીજી કોઈ વસ્તુ સ્પર્શ કર્યા વિના રહેતી હોય ને ત્યારે ઓવર કહી શકાય. કે આપણા ઉપરથી એક પક્ષી ઉડ્યું કે પસાર થયું તો એમાં ઓવર આવે, એટલે ઉપર એટલે કોઈને સ્પર્શ કરીને નહીં. ઓવર ધ સ્ટુડિયો એટલે કે સ્ટુડિયો, જ્યાં ફોટોગ્રાફિંગ ને થઈ શકે એવી જગ્યા, આપને ખ્યાલ છે. વહેર કે જ્યાં, વહેર એડજેક્ટિવ ક્લોઝનું સંબંધક સર્વનામ છે, એને એડવર્બ કહી શકાય, ક્રિયા વિશેષણ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, મારા ભાઈ વોલ્ટ અત્યારે વધારે હયાત નથી, તેમ છતાં તેનો પ્રભાવ લિંગર્સ એટલે ટકી રહે છે, લાઈક એટલે ની જેમ, એ લાઇવિંગ પ્રેઝન્ટ એટલે જીવંત હયાતીની જેમ, ઓવર ધ સ્ટુડિયો એટલે સ્ટુડિયા પર, વહેર કે જ્યાં મારા ભાઈ વોલ્ટ હવે વધારે હયાત નથી, તેમ છતાં સ્ટુડિયામાં તેમની અસર, તેમનો પ્રભાવ હજી એક જીવંતની જેમ છે. વહેર કે જ્યાં, વહેર એટલે કે જ્યાં. હી ટર્નેડ આઉટ એટલે ના તરફ ફર્યા હતા, ના તરફ વળ્યા હતા. ટર્નેડ આઉટ એટલે ના તરફ વળવું. શેના તરફ? તો અહીંયા લખેલું છે ધ કાર્ટૂન્સ, કાર્ટૂન્સ એટલે કે ચલચિત્રો, આપણે જેને કાર્ટૂન કહી શકીએ. નેચર ફિલ્મ્સ એટલે પ્રકૃતિના મૂવીઝ, પ્રકૃતિની ફિલ્મો. એન્ડ ફીચર મૂવીઝ એટલે કે ફીચર મૂવી તરફ, કે જ્યાં તે કાર્ટૂન, નેચર ફિલ્મો અને ફીચર મૂવીઝ તરફ વળ્યા હતા. ધેટ એટલે કે જેને, ધેટ એટલે કે જેને. મેડ હિમ એટલે તેમને જાણીતા કર્યા હતા. મેડ હિમ નોન, આ કોઝલ વર્બ પ્રેરક ક્રિયાપદની વાક્ય રચના છે. મેડ હિમ નોન એટલે તેમને જાણીતા કર્યા હતા. એન્ડ લવ્ડ અરાઉન્ડ ધેટ વર્લ્ડ અને વિશ્વમાં તેમને ચાહતા કર્યા હતા. એટલે આખા સેન્ટેન્સનું ગુજરાતી આ રીતે થશે. મારા ભાઈ વોલ્ટ વધારે હયાત નથી, તેમ છતાં તેમનો પ્રભાવ સ્ટુડિયામાં એક જીવંતતાની જેમ ટકી રહ્યો છે, જ્યાં તે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ અને ફીચર મૂવી તરફ વળ્યા હતા, કે જેને તેમને વિશ્વમાં જાણીતા અને ચાહતા બનાવ્યા હતા. ત્યાર પછી ઇવન નાવ, આજે પણ. એઝ જ્યારે, આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ, એઝ એટલે જ્યારે, આ વહેનના અર્થમાં વપરાણું છે. ઇવન નાવ આજે પણ, એઝ એટલે જ્યારે, આઈ એટલે હું, વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ, સ્ટુડિયો એટલે સ્ટુડિયો અને ક્ર્યુ એટલે એક પ્રકારનું અહીંયા સ્થળ, એવો અર્થ લીધો છે. આજે પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું, વોક અરાઉન્ડ એટલે ના તરફ જાઉં ત્યારે, I half expect to encounter that tall country boy figure had bowed in thought about some new project. લેખક આગળ આપને સમજાવે છે રોય ડિઝની. આ પાઠમાં જ્યાં આઈ વપરાણો છે કોના માટે વપરાણો છે? રોય ડિઝની માટે. આજે પણ જ્યારે આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ એટલે હું સ્ટુડિયો ક્ર્યુમાં જાઉં છું ત્યારે, આઈ હાફ એક્સપેક્ટ હું મહદ અંશે, હાફ એટલે અડધું,
ઓછી મંદ હશે એવું પણ કહી શકાય. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખું છું. ટુ એન્કાઉન્ટર એટલે મળવા, બરાબર, એ ઇન્ફિનિટિવનું ક્રિયાપદ છે. ધેટ એટલે તે, ટોલ એટલે ઊંચા, કાઉન્ટ્રી બોય એટલે ગામડિયા છોકરાને, હેડ બોર્ડ એટલે માથું નીચે નખવેલું, ઇન થોટ એટલે વિચારોમાં, અબાઉટ એટલે ના વિશેના, સમ ન્યૂ પ્રોજેક્ટ એટલે કંઈક નવા પ્રોજેક્ટના. આજે પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું ત્યારે મને થોડાક અંશે આશા રાખું છું કે તે ઊંચા, પાતળા અને નવા પ્રોજેક્ટના વિચારોમાં ડૂબેલા ગામડિયા છોકરાને મળી લઉં એવી મારી અપેક્ષા છે કે હજી મને મારો ભાઈ મળી જાય, હું એને ક્યાંક જોઈ લઉં, એ ક્યાંક પાછા આવી જાય, આવી મારી થોડી ઘણી મને એવા સતત વિચારો કે મારી અપેક્ષાઓ હોય છે. હું જ્યારે સ્ટુડિયોમાં જાઉં છું, લેખક રોય ડિઝની એમ કહે છે ત્યારે મને મારા ભાઈની હયાતી આવે જ છે અને મને એમ થઈ જશે કે હમણાં મારા ભાઈ આવશે અને મને મળશે. આવો હું આભાસ એટલે કે મહેસૂસ કરું છું, મને એવું લાગે છે. નેક્સ્ટ, ત્યાર પછી, વોટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, that people constantly mention his name as if he were still alive. વોલ્ટ એટલે વોલ્ટ, વોઝ એટલે હતા, સો મચ એટલે એટલા બધા, ધ ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ, કોઈ કાર્ય કરવા માટે પ્રેરક પણ કેવું હોય તો કહી શકાય, અથવા કાર્ય કરવા માટે, ચલાવવા માટે ઉર્જા આપે તેવું ચીંધનારું. ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ, ફોર્સ એટલે બળ, શક્તિ, બિહાઇન્ડ એટલે પાછળ, ઓલ એટલે બધા જ, વી એટલે અમે, ડીડ એટલે કરતા કે કર્યા, ફ્રોમ એટલે થી, મેકિંગ મૂવીઝ એટલે ચલચિત્રો બનાવવાથી, ટુ એટલે લઈને, બિલ્ડિંગ એટલે બનાવવાનું, ડિઝનીલેન્ડ એટલે ડિઝનીલેન્ડ, આ જે જગ્યા છે આપણે એની વાત કરીએ છીએ તે, ધેટ કે જે, પીપલ એટલે લોકો, કોન્સ્ટન્ટલી એટલે સતતપણે, ક્રિયા વિશેષણ છે, મેન્શન એટલે વર્ણન કરે છે, હિઝ નેમ એટલે તેનું નામ, એઝીફ એટલે જાણે કે, હી એટલે તે, વેર એટલે હતા, સ્ટીલ એટલે હજી, અલાઇવ એટલે જીવિત. એઝીફ વાળી વાક્ય રચનાને સપોઝિશન સેન્ટેન્સ વાળી વાક્ય રચના કહેવાય, એની આપણે ચર્ચા કરી, પણ પહેલાં સેન્ટેન્સનું ગુજરાતી આપણે જોઈએ. વોટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, that people constantly mention his name as if he were still alive. Walt was so much the driving force. એટલે વોલ્ટ અમે જે કાંઈ બધા જ ચલચિત્રોથી લઈને ડિઝનીલેન્ડ બનાવ્યા તે બધા જ કાર્યો પાછળ વોલ્ટ એક ચાલક બળ હતા, જેને પરિણામે હાલમાં પણ લોકો તેમને આજે જાણે કે તે જીવંત હોય એવી રીતે યાદ કરતા હતા. ટૂંકમાં અમે જે કાંઈ કાર્ય કર્યા હતા, ચલચિત્રો બનાવવાથી ડિઝનીલેન્ડનું સર્જન અમે કર્યું, તે બધા જ કાર્યો પાછળ ખરેખર તો વોલ્ટ ડિઝની ચાલક બળ હતા. અને આજે પણ લોકો જે તેનું વર્ણન કરે છે એવી રીતે વર્ણન કરે છે જાણે કે વોલ્ટ ડિઝની હજી હયાત જ છે અને જીવે જ છે, એવી રીતે જ લોકો એમ કહે છે કે આ બધું હજી વોલ્ટ ડિઝની જ બનાવે છે. ખરેખર વોલ્ટ ડિઝનીના મૃત્યુ બાદ ઘણું બધું વોલ્ટ ડિઝનીલેન્ડમાં નવું આવેલું હશે અને ઘણું બધું નવું આવ્યું હતું, બરાબર, પણ એ બધા પાછળ નું ચાલક બળ તો વોલ્ટ ડિઝની હતા. પણ લોકોને એમ થાય કે વોલ્ટ ડિઝની હજી જીવતા હશે અને હજી કંઈક બનાવે છે, એટલે કે ડિઝનીલેન્ડમાં કંઈક જે નવા પ્રોજેક્ટ પ્લાનો આવે છે એમાં લોકોનું માનવું એવું છે કે એ પ્રોજેક્ટ પ્લાન વિશે તો આ ડિઝનીલેન્ડ જ બનાવતા હશે, પણ એનું ચાલક બળ એ વોલ્ટ ડિઝની હતા. હવે બીજી એક મિત્રો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ચર્ચા કરવાની છે. આ વાક્યમાં એઝીપ આપેલું છે. હવે એઝીપનું ગુજરાતી જાણે કે એવું થાય. એઝીપને મિત્રો એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન વાળી વાક્ય રચના કહેવાય. સપોઝિશનનું ગુજરાતી થાય ધારવું, ધારણા. સપોઝ એટલે ધારવું અને સપોઝિશન એટલે ધારણા. આને આપણે આઇડેન્ટિફિકેશન ઓફ સેન્ટેન્સ અથવા તો ક્લાસિફિકેશન ઓફ સેન્ટેન્સની દ્રષ્ટિએ, ગ્રામરના પોઈન્ટની દ્રષ્ટિએ, પ્રશ્નની દ્રષ્ટિએ આપણે એક્સપ્રેસિંગ સપોઝિશન સેન્ટેન્સ વાળું વાક્ય
કહેવાય। જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ જેવી કલ્પના કરતું હોય અથવા તો એના જેવું કાર્ય કરતી હોય પણ ખરેખર એ વ્યક્તિ એ ન હોય અને એની ધારણા કરતું હોય ત્યારે સપોઝિશન સેન્ટેન્સવાળી વાક્ય રચના વપરાય છે, એટલે એઝ ઇફ કે એઝ ધો વાળી વાક્ય રચના વપરાય છે। જે આપણે ગ્રામર શીખશું ત્યારે હું તમને ડીપમાં અને બહુ વ્યવસ્થિત સમજાવીશ। બીજી મિત્રો એક ખાસ અગત્યની સૂચના કે એઝિફવાળી વાક્યરચનામાં ગમે તે કર્તાનું સર્વનામ વપરાય તો એની સાથે ફરજિયાત મોટા ભાગે 95% કિસ્સામાં વેર જ વપરાય, બરાબર। એટલે અહીંયા તમને એક નવાઈ આશ્ચર્યતા લાગે કે સર અહીંયા ઈ વપરાણું છે તો એ તેમ છતાં વોઝ કેમ નહીં, વેર કેમ? તો એની વાક્ય રચનાનો નિયમ છે કે રૂલ્સ છે। એઝિફવાળી વાક્ય રચના હોય તો એમાં ફરજિયાત એઝિફ પછી ગમે તે પુરુષનું સર્વનામ હોય, આઈ હોય, વી હોય, યુ હોય, હી હોય, સી હોય, ઇટ હોય કે ધે હોય, બધાની સાથે ફરજિયાત વેર જ મૂકવામાં આવે છે, જે આપણે ગ્રામરમાં આગળ શીખીશું। એવરી ટાઈમ વી સો એ ન્યૂ પિક્ચર or open a new feature at Disneyland, someone is about to say, I wonder how Walt would like it. And when this happened, I personally realized that it was something he himself had planned. આખું સેન્ટેન્સ મોટું છે। એવરી ટાઈમ એટલે દરેક વખતે, વી એટલે અમે, સો એટલે જોતા અથવા સો એટલે બતાવતા, એ ન્યૂ પિક્ચર એટલે નવું પિક્ચર, ઓર ઓપન એટલે ખુલ્લું મૂકતા, એ ન્યૂ પિક્ચર એટલે કોઈ નવું ચલચિત્ર, ડિઝનીલેન્ડ એટલે ડિઝનીલેન્ડમાં, દરેક વખતે અમે ડિઝનીલેન્ડમાં કોઈ નવું પિક્ચર એટલે કે ચલચિત્ર અથવા તો નવું પિક્ચર બતાવતા અથવા ખુલ્લું મૂકતા ત્યારે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક તો લગભગ કહી જ દેતા, બરાબર, કોઈક તો કંઈક કહી જ દેતા કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, મને નવાઈ લાગે છે કે વોલ્ટને આ ગમશે કે નહીં। એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું બને, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ, અને આઈ પર્સનલી એટલે હું વ્યક્તિગત, રિયલાઇઝ એટલે ખબર પડે, મને વ્યક્તિગત એવું લાગે ધેટ કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ, તે કંઈક એવું હતું કે જેનું વોલ્ટ ડિઝનીએ જાતે આયોજન કર્યું હતું। એટલે અહીંયા લેખક શું કહે છે આપણને કે ડિઝનીલેન્ડમાં દરેક સમયે કોઈ નવું ચિત્ર અમને જો અમે બતાવતા અથવા તો શરૂ કરતા ત્યારે કોઈક ચોક્કસ રીતે કહેતા કે બોલી જતા કે વોલ્ટને આ પસંદ પડશે કે નહીં, અને જ્યારે તે પૂરું થાય ત્યારે મને ખ્યાલ આવે કે તે વોલ્ટે ખુદે જ બનાવ્યું હતું, મને એવું લાગે કે આ વોલ્ટે જ બનાવ્યું હતું, અમારું છે જ નહીં, અમારા વિચારો જ નથી। નેક્સ્ટ, ત્યાર પછી For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of us busy for many, many years. For my imaginative એટલે મારા કાલ્પનિક, ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી એવા, ટૂંકમાં મહેનતુ એવા ભાઈએ, બદર એટલે ભાઈએ, લેફ્ટ એટલે મૂકી ગયા, ઇનફ પ્રોજેક્ટ્સ એટલે પૂરતા પ્રોજેક્ટો, ઇન પ્રોગ્રેસ એટલે વિકાસમાં, ટુ કીપ એટલે રાખવા, ધ રેસ્ટ ઓફ અસ એટલે અમને બધાને, બિઝી એટલે વ્યસ્ત, ફોર મેની મેની યર્સ એટલે ઘણા ઘણા વર્ષો સુધી। મારા આ કાલ્પનિકશીલ મહેનતુ એવા ભાઈએ ઘણા બધા પ્રોજેક્ટ્સો હજુ ગતિમાં મૂક્યા છે કે જેમને અમને બાકી બધાને ઘણા ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખ્યા છે। ફરીથી આપણે ડાયરેક્ટ પેરેગ્રાફનું ગુજરાતી જોઈએ, ધ્યાન આપશું। મારો ભાઈ વોલ્ટ અત્યારે હયાત નથી, તેમ છતાં આ સ્ટુડિયોમાં તેમની અસર હજી જીવંત છે કે જ્યાં તે કાર્ટૂન, નેચર ફિલ્મો અને પિક્ચર મૂવીઝ તરફ વળ્યા હતા કે જેને તેમને સમગ્ર વિશ્વમાં પોતાની પ્રખ્યાતિ અને તેમને ચાહતા બનાવ્યા હતા। અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું ત્યારે થોડાક અંશે હું આશા રાખું છું કે તે ઊંચા, પાતળા અને સતત નવા પ્રોજેક્ટમાં વિચારોથી ડૂબ્યા રહેલા, મસ્તક ઝૂકવેલા વ્યક્તિને મળી લઉં। ચલચિત્રો બનાવવાથી ડિઝનીલેન્ડની સ્થાપના કરવા જેવા બધા જ કાર્યો પાછળ વોલ્ટ જ એક ચાલક બળ હતું કે જેને પરિણામે હાલમાં પણ લોકો તેમને એ રીતે યાદ કરે છે જાણે કે તે જીવતા હોય। ડિઝનીલેન્ડમાં દરેક સમયે કંઈક નવું ચલચિત્ર જોવા મળે કે ખુલ્લું મૂકવામાં આવતું હોય તો
કોઈક ચોક્કસ કહી દેતું કે વોલ્ટને પસંદ પડશે કે નહીં, અને પાછળથી મને ખ્યાલ આવતો કે તે ખરેખર વોલ્ટેજ બનાવ્યું હતું, જેનું આયોજન વોલ્ટેજ કર્યું હતું. મારા કલ્પનાશીલ અને મહેનતુ એવા ભાઈએ ઘણા બધા એવા પ્રોજેક્ટો ગતિમાં મૂક્યા હતા કે જે અમને બધાને ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખ્યા હતા. નેક્સ્ટ, ત્યાર પછી વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન to the writers, producer and animators who worked with him. He was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. વોલ્ટ એટલે વોલ્ટ લેખકના ભાઈ વોલ્ટ ડિઝની. વોઝ એટલે હતા, એ કોમ્પ્લેક્સ મેન એટલે જટિલ માણસ. વોલ્ટ છે ને એક જટિલ માણસ હતા. ટુ ધ રાઇટર્સ એટલે લેખકો, પછી પ્રોડ્યુસર એટલે નિર્માતાઓ જે પિક્ચરો બનાવનારા હોય એ, અને એનિમેટર્સ એટલે કાર્ટૂનિસ્ટો, હુ વર્કડ વિથ એટલે તેમની સાથે કામ કરતા હતા. વોલ્ટ લેખકો, નિર્માતાઓ અને જે એમની સાથે કામ કરતા એ કાર્ટૂનિસ્ટ, આ બધા માટે એક જટિલ માણસ હતા. એ સામાન્ય રીતે એમને સમજી શકતા નહીં. હી વોઝ એ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી ability to add an extra stroke of imagination to any story or idea. તે એક હોશિયાર માણસ હતા, બુદ્ધિજીવી માણસ હતા કે જેમની પાસે કોઈ પણ વાર્તા કે વિચારોમાં અકલ્પનીય વિચારો ઉમેરવાની ક્ષમતા હતી. નેક્સ્ટ, ત્યાર પછી ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, he was a warm, kindly personality bringing fun and pleasure into their house. To the millions of people એટલે કે તે કરોડો લોકો, ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ એટલે તે કરોડો લોકો કે જેમને ટીવી શો જોતા તેમના ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવનારા માટે તે એક નમ્ર અને સાદું વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ હતા. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, I am sure he seemed like a wild man hell-bent for bankruptcy. To the bankers એટલે બેન્કરો, જે બેંકના મેનેજરો, હુ ફાઇનાન્સ્ડ અસ એટલે એમને ધિરાણ કરતા, તેના માટે આઈ એમ શ્યોર એટલે મને ખાતરી છે કે હી સીમ્ડ એટલે એ બેન્કરો માનતા કે લાઇક એ વાઇલ્ડ મેન એટલે જંગલી માણસ, હેલ-બેન્ટ ફોર બેન્કરપ્ટસી એટલે નાદારી, બરાબર, નિશ્ચિત સમય માટે કોઈ પૈસા ન ચૂકવી શકે તેવી વ્યક્તિ. બેન્કરો કે જે તેમના માટે પૈસા ધિરાણ કરતા એટલે કે એમને પૈસા આપતા, એના માટે હું માનું છું કે મારું વિચારવું છે કે તે લોકો તો એમને લગભગ એક જંગલી માણસ, નાદારી જેવું જ વ્યક્તિ વિચારતા. ટુ મી મારા માટે હી વોઝ માય એમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. ટુ મી એટલે મારા માટે, હી વોઝ માય એમેઝિંગ કિડ બ્રધર એટલે તે મારા ભાઈ, જે કે ગામડિયા લંગોટીયો મારો ભાઈ, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એટલે કે જે અકાલ્પનિક સપનાઓથી ભરેલા હતા, તે હેડ મેડ કમ ટ્રુ કે જેને સાચું બનાવી દીધું હતું. મારા માટે તે મારા લંગોટિયા ભાઈ કે જેને અકાલ્પનિક સપનાઓથી ઘેરાયેલા હતા, તેમને તે બધા જ સાચા બનાવી દીધા હતા. નેક્સ્ટ આપણે આગળ જોશું.